15મી ઓગસ્ટને ધ્યાને લઈને હજીરા દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સુરત એસઓજી પોલીસની ટીમને એસઆર પાછળ આવેલા જેટી નજીક રિક્લાઇમેન્ટ એરિયા પાસેથી બિનવારસી હાલતમાં 7 જેટલા અફઘાની હાઈ પ્યોરિફાઈડ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જે લઈને પોલીસે ડ્રગ્સ માફિયાની હરકતને નિષ્ફળ બનાવી છે। 15મી ઓગસ્ટને લઈને સુરત પોલીસ દ્વારા સુરત શહેરની આંતરિક સલામતી જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। તો ભૂતકાળમાં દરિયાઈ માર્ગે કાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થો જેમાં અફઘાની ચરસના બિનવારસી પેકેટો મળી આવે, જેને લઈને દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ થતું હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોય, જેથી સુરત પોલીસ દ્વારા દરિયા વિસ્તારમાં ચાંપતી નજર રાખી પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। ત્યારે સુરત એસઓજીની ટીમે દરિયા કિનારા વિસ્તારમાં જાડી જાખરામાં ચેકિંગ કરતા હજીરા એસઆર જેટીની બાજુમાં આવેલા રિક્લાઇમેન્ટ એરિયા વિસ્તારમાં તપાસ કરતા ત્યાંથી બિનવારસી હાલતમાં ચરસના 7 પેકેટ મળ્યા હતા। તે પેકેટ કોઈ અજાણ્યા ઇસમે આર્થિક ફાયદા માટે દરિયાઈ માર્ગે ગેરકાયદે રીતે મંગાવ્યો હોય, જેથી 5,01,70,000 રૂપિયાની કિંમતનો 10 કિલો 34 ગ્રામ અફઘાની હાઈ પ્યોરિફાઈડ ચરસનો જથ્થો કબજે કર્યો હતો, જેમ કે સુરત પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી। એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ। એસઓજીના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા। એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના જો 7 પેકેટો જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી। અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે। તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે। અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલનમાં લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે। અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ अपने પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ 100 નંબર પર જાણ કરો, જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય। અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીશું। સુરતના દરિયાઈ માર્ગે આવેલા ડ્રગ્સ માફિયાઓના ડ્રગ્સના જથ્થાને પોલીસે ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓની હરકતને નિષ્ફળ બનાવી નાખી છે। બ્યુરો રિપોર્ટ જી10 ન્યૂઝ।